નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસ્ટોનિયાના જાનનું છે સૌથી લાંબુ ડિસ્ટન્સ સ્લેક લાઈન ઉપર ચાલવાનો એક રેકોર્ડ બનાવેલો છે અને આ રેકોર્ડ બનાવવા પાછળ એને ફિઝિક્સ કયું વાપરેલું છે એ સમજીએ. તો અહીંયા વાપરેલો છે કોન્સેપ્ટ સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી. હંમેશા કોઈ વસ્તુ ત્યારે જ બેલેન્સ રહેશે જ્યારે એનું સેન્ટર ઓફ માસ તેની લાઈનની ઉપર હશે. મતલબ કે તમે ઉભા છો બરોબર, તમારું સેન્ટર ઓફ માસ નાભી છે અને તમારું સેન્ટર ઓફ લાઈન છે નીચે તમારા પગ બરોબર. તમારો પગ કરતા તમારું સેન્ટર ઓફ માસ આગળ ગયું તો તમે શું થઈ શકો? ઇમ્બેલેન્સ થઈ શકો, અસંતુલનમાં આવી શકો. એવું જ કંઈક અત્યારે આની સાથે થશે બરોબર કે ભાઈ જેવો ઈ શું થાય છે તો કે ઇમ્બેલેન્સ થશે. તો ઇમ્બેલેન્સ ના કારણે જ્યારે એનું સેન્ટર ઓફ માસ બહાર નીકળી જશે તો એના કારણે શું થશે તો કે પડી જાય બરોબર. તો પડી ગયો રેડી. હવે જો એને ફરી પાછો શું થશે તો કે ગમે રીતે એક જગ્યાએ આવી જશે અને પોતાની જાતને ફરી પાછો આગળની તરફ લઈ જશે. તો સેન્ટર ઓફ માસ જાળવવા માટે એને શું કર્યું તો કે સેન્ટર ઓફ માસ જાળવવા સતત ને સતત પોતાના હાથ ફેરવ કરે છે બરોબર. તો એના કારણે એનું સેન્ટર ઓફ માસ એકની એક જગ્યાએ રહે છે. તો એના કારણે શું થાય છે? વ્યક્તિ લાંબુ ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકે છે. તો આ છે ફિઝિક્સ કોન્સેપ્ટ અને આપણે આવા જ કોન્સેપ્ટ સાથે મળતા રહેશું. જોડાઈ રહેજો સ્ટડી માસ્ટર સાથે. ટિલ ધેન, થેન્ક યુ.